જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. પેપર 3 સ્ટાન્ડર્ડનું પેપર 3 જેના દ્વારા એટલે એક્સ શોધવાનું છે. આ લોકોને ભાગતા શેષ 5 અને 8 રહે એવી મોટામાં મોટી એટલે ગુરુત્તમ એટલે આપણે ગુસા શોધીશું. કેમ જણાવું છું. અચ્છા, જેના દ્વારા આપણે ભાગીએ એક્સ દ્વારા, કોને ભાગવાના? આ લોકોને. તો ભાગફળ આપેલું નથી પણ શેષ આપેલી છે. સર, જેને ભાગીએ ને એને ભાજ્ય કહેવાય. જેના વડે ભાગીએ ને ભાજક ઉપર મળે ભાગફળ અને નીચે આવે શેષ. તો બેટા આ રીતે બનેલું હોય. સમજો, 15 ને તમે 7 વડે ભાગો તો 7 દુ 14, શેષ મળી 1. એટલે 15 ને કહેવાય ભાજ્ય. ભાજક બન્યું 7. ભાગફળ બને 2 અને શેષ આવી 1. ઓકે, સિમ્પલ છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ઓકે, જો આ બાજુ 7 દુ 14 વત્તા 1 15 થયા અને આ બાજુ પણ 15 થયા એટલે 15 ભાજ્ય કહેવાય અને આ બધા છે ને એ ભાજ્ય જેટલા થાય. ભાજક ગુણ્યા ભાગફળ બરાબર શેષ. ઓકે, આ કન્સેપ્ટ કાઢી નાખ્યો છે 10મામાં નવી ચોપડીમાં. ઓકે, પણ આપણે આ જાણીએ છીએ, 8મા 9માં ભણેલા છીએ. ચલો, જેના દ્વારા, તો આપણે કોના દ્વારા લખીએ? એક્સ દ્વારા. કોને ભાગીએ? 70 125. ભાગફળ નથી આપેલું તો આપણા ઘરનું રાખીએ, એ અને બી. શેષ આપેલી છે કેટલી? 5 અને 8. ચલો, 5ને સામે લઈ જઈએ તો શું બનશે? આ 5ને છે ને સામે લઈ જઈએ. ઓકે, આ 5ને હું સામે લઈ લઉં તો શું બનશે? 65 બરાબર એક્સ ગુણ્યા એ. 8ને સામે લઈ લઈએ તો બાદબાકીમાં જશે. 70માંથી 5 જાય તો 65 કર્યા. એમ 125માંથી 8 બાદ કરીએ તો 117. જુઓ બેટા, રાઈટ સાઈડમાં એક્સ કોમન છે જે આપણે શોધવાનું છે. તો શોધવાનું કોમન લેવાથી મળે છે એટલે મેં અહીંયા કીધું મોટામાં મોટી સંખ્યા એટલે ગુરુત્તમ. મોટામાં મોટી શબ્દ આવે, ગુરુત્તમ શબ્દ આવે એટલે ગુસા. કેમ? તો અહીંયા જો કોમન છે ને એક્સ એટલે, તો આમાં કોમન કોણ છે? 13 પંચા 65 કહેવાય. 13 9 117. તો 13 કોમન છે તો આપણો જવાબ કેટલો બન્યો? 13. ઓકે, નેક્સ્ટ. 1 આલ્ફા પ્લસ 1 બીટા. ચલો, બીટા એકા બીટા. આલ્ફા એકા આલ્ફા અને આલ્ફા ગુણ્યા બીટા. બેટા આનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. આલ્ફા બીટા સી અપોન એ કટ. તો જવાબ આવ્યો માઇનસ બી અપોન સી. ચાલો, બી કેટલા છે જોઈ લઈએ અને સી જોઈએ. જો અહીંયા બહુપદીમાં નજર કરો, બી તમને દેખાશે 19, સી દેખાશે 5. તો આ આપણો જવાબ ક્યાં છે? તો આ રહ્યું ડી. m પ્લસ n 14 અને આ 4. એમ શોધવાનું ને, એન ઉડાડી દીધા. 2 મોહનથાળ
₹18 તો એક મોહનથાળ ₹9. ઓહો, સિમ્પલ હતો. વિવેચક 112. ઓહો, બબૂચક આપણને 112 આપ્યો છે. સૂત્ર આવડે છે એમનું? B² - 4AC. બી બોલે તો -4. એ બોલે તો સી બોલે તો -4 નો વર્ગ 16 માઇનસ માઇનસ પ્લસ કેટલા થશે? પ્લસ. જો બધાને 4 વડે ભાગી શકાય એવા છે. ચોખ્ખું 16 4 4 દુ 8. કેટલા વધ્યા? 3. 4 × 32. 4 વડે ભાગી નાખ્યા. શું વધ્યું? 4 + 3k = 28. 4 સામે જા. કેટલો જવાબ આવ્યો? 8. ઓકે, નેક્સ્ટ. છેલ્લેથી શ્રેણી ઉલટાવતા. શ્રેણી હું ઉલટાવી રહ્યો છું. હવે છેલ્લેથી એ પહેલેથી બની જાય. ચોથું પદ શોધો. A4 એટલે A + 3D. એ હવે કેટલો દેખાય છે? 49. ડી અહીંયાથી શોધીએ. જુઓ, અહીંયા છે ને 3 3 વધતા જાય છે. જુઓ, બરાબર. અત્યારે D+3 છે જૂની શ્રેણીમાં, પણ આપણે શ્રેણી ઉલટાવતા કર્યું ને, શ્રેણી ઉલટાવતા, તો ડી કેવો બની જશે? +3 નો -3. જો અહીંયા વધે છે ને, તો આ ઉલટાવીએ તો ઘટે. શ્રેણી ઘટતી બને એટલે D - 3. સિમ્પલ. તો ચોથું પદ કયું બન્યું? 40. સમલંબ ચતુષ્કોણ ABCDમાં સમાંતર છે કોણ? AB અને CD. જો સી આ બાજુ જ લખજો, કારણ કે ABCD મેં ક્લોકવાઇઝ લખ્યું છે. એન્ટી ક્લોકવાઇઝ પણ લખાય. એના વિકર્ણો કયા બિંદુમાં છેદે છે? એમમાં. AM6, MB 9, MC 8, MD શોધો. બેટા જુઓ, આમાં 2 ત્રિકોણો સમરૂપ છે. કયા કયા? તો જો આ ત્રિકોણો દેખાય, હું હાઇલાઇટ કરું છું, એ દેખાય, જોજો તમે. આમાં એ ખૂણો લઈએ તો સામે કયો આવશે? સી. એની સામે સી, એમની સામે એમ, અને બીની સામે ડી આવશે. આ બીને હું ચોકડીવાળો રાખું તો અહીંયા ડી ચોકડીવાળો. ઓકે, બીની સામે ડી. આ બધા યુગ્મ કોણો છે. એ અને સી, બી અને ડી યુગ્મ કોણો ઝેડવાળા, અને વચ્ચે એમ વાળો છે એ અભિકોણ છે. તો ખબર પડી ગઈ. અને હવે ગુણોત્તર લઈએ. AM છેદમાં CM, પછી
MB છેદમાં MD કિંમત મૂકી લાવો જવાબ. CA 8 MB 9 ND શોધીશું. શોધવાનું છેદમાં નો હાલે, સામે જા. નવ કોને બોલાવશે? નવ કોને બોલાવશે ભાઈ? 8 ને અને 6 ને. 3 દુ 3 તરી 2 ચોક એટલે 4 તરી 12 આપણો જવાબ. બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે. બી શોધો. પહેલા બિંદુને A કહીએ, બીજા બિંદુને B કહીએ. અંતરનો વર્ગ બરાબર એક્સયામની બાદબાકીનો વર્ગ વત્તા વાયામની બાદબાકીનો વર્ગ. અંતર આપ્યું છે 5. એક્સયામ કયા બનશે? 2 અને 5. તો હું 5 અને 2 લખું છું. વાયામ બી અને -3 પણ શોર્ટ સર્કિટ થશે. માઇનસ માઇનસ પ્લસ. 5માંથી 2 જાય તો 3. 3નો વર્ગ 9. અહીંયા બીનો વર્ગ B². 3નો વર્ગ 9. 3 દુ 6 બી. હવે જુઓ પાયો પાયો 25 9 ને 9 18 વત્તા B² વત્તા 6B. 25 સામે જા. 0 બરાબર B² વત્તા 6B વત્તા 18 માઇનસ 25. ચલો 25માંથી 18 જુદી નિશાની બાદબાકી. 25માંથી 18 જાય તો 7, પણ ચિહ્ન તો મોટાનું. 7ની મદદથી 6 લાવો. 7 એકા 7. મોટાને મધ્યમનું નાનાને વિચારીને. +7 સામે જાય. -1 સામે જાય. +1. તો જુઓ 2 જવાબ દેખાય છે. સિમ્પલ છે. ઓકે. જો આ 7ના હું 2 ટુકડા કરીશ. કેમ કરીશ? મારે 3 જોઈએ છે. કારણ કે 3 cos છે ને ભાઈ, cos² એટલા માટે 3 છે ને, એટલે 7ને શું કહીશ? તને ભઈલા 4 sin² વત્તા 3 sin² લખી શકાય? હાસ તો સાહેબ. હવે આ બંનેમાં જો 3 કોમન કાઢું, રાઈટ? તો નિત્ય સમ વધશે. દેખાય છે નિત્ય સમ? ઓકે સર. આને કહેવાય સબકા માલિક 1. ત્રણ ગયા. 4 સામે જશે. શું થશે? 0. 3 ગયા એટલે 0 આવશે. 3માંથી આ 3 જતા રહેશે. આ 3 છે ને સામે જાય એટલે જતા રહે. 3માં 3 જાય 0. 4ને સામે લઈએ તો એ 0 થાય. 0 ભાગ્યા 4 એટલે 0. ભાઈ sin² 0 આવ્યા તો sin પણ શું આવે? 0 આવે. સિમ્પલ. કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા. કયા વૃત્તની? અંતઃવૃત્તની ત્રિજ્યા. બેટા 11 60
61 11 60 61 11 60 61 11 60 61 એ બેટા કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે. તમે પાયથાગોરસ વાપરશો ને 61નો વર્ગ કરશો એટલો જ કોનો થશે 11નો વત્તા 60નો વર્ગ. ડાબા બરાબર જબા થશે. ચેક કરજો. તો આ કાટકોણ ત્રિકોણ છે એમાં અંતઃ એટલે અંદરનું વર્તુળ, અંતઃવૃત્ત, વૃત્ત એટલે વર્તુળ. એની ત્રિજ્યા શોધવી હોય ને તો એનું રાઇડર છે બેટા કે ભાઈ કાકોત્રીના એટલે કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા આર બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓ 11 અને 60. જો એ કાટખૂણો બનાવે છે 11 અને 60 આ બંને માઇનસ કર્ણ કરવાનો અને એનું અડધું કરવાનું. જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટાનું. બોલો કેટલી ત્રિજ્યા મળી? 5. સિમ્પલ હતો. વર્તુળના ચોથા ભાગનું એટલે ચતુર્થાંશનું ક્ષેત્રફળ πr² ભાગ્યા 4. પાઈ બોલે તો 22 શતમાંશ r 21 છેદમાં 21/4 પાઈ r² upon 4. જો 4ના અડધા 2, 22ના અડધા 11, 7 21, 21 63, 63 ગુણ્યા 11. આના અડધા. તો જો ત્રગડો છે એટલે ભાગ પોઈન્ટમાં આવશે. બેકી સંખ્યા નથી, એકી સંખ્યા છે એટલે પોઈન્ટમાં આવશે. પોઈન્ટવાળો જવાબ આ રહ્યો. 600ના અડધા 300, 90ના અડધા 45 અને 3ના અડધા 1.5 એટલે કેટલા થશે 46.5. બરાબર છે. સિમ્પલ. આ આપણો જવાબ. જો ઓકે, આવડી જશે. સિમ્પલ છે. આના અડધા કેટલા થશે? એક મિનિટ. 21 63 ગુણ્યા 11, 6 9 3, 2 વડે ભાગીએ 2 6, 2 ચોક 8. ઓકે, સિમ્પલ છે ને. તમારે ભાગાકાર કરી લેવાના. તો હું ખાલી કરાવડાવું છું. રાઈટ. બીજું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh આપેલું હો. दिख रहा है? ठीक है ना. 2 પાઈ r 21 h શોધવાનો. ઓકે, 7 21. ચલો બધાને સામે લઈ લઈએ. 3960/222 અને 3. ચલો પહેલાં 3 વડે ચલાવી દઈએ. ઇઝી લાગશે 3 વડે. જો 3 1 3, 3 3 9, 3 2 6, 0નું 0. હવે 2 વડે ચલાવી દઈએ. 2 6 12, 1 વધ્યા, 2 6 12, 0. 2 વડે ચાલી ગયો. 11 વડે ચલાવીએ. 11 2, 11 6 66 અને 2 વડે છેલ્લા 30. તો એચ કેટલો મળ્યો? 30. સિમ્પલ. અલ્યા માહિતીનો બહુલક કેટલો છે? 43. તો 43 સૌથી વધારે વાર હોવા જોઈએ. ચલ ગણીએ. 43 કેટલી વાર છે? 43 એક વાર, 43 2 વાર. સર અહીંયા તો 48 પણ 2 વાર છે. જો
પણ 48 બહુલક નથી એટલે એ 2 જ વાર રહેવાનો. તો 43 2થી વધારે વાર હોય, કેટલી વાર હોય? 3 વાર હોય. તો ક્યાંય ત્રીજા 43 દેખાય છે? ના 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 ના, ક્યાંય નહીં દેખાતો. તો આ એક્સ જ કોણ હશે? 43. કેમ સાહેબ? કારણ કે બહુલક આપણો 43 છે. બહુલક કેટલો છે? 43 છે આપણો, એટલા માટે. ઓકે, તો સિમ્પલ. બહુલક 43 છે ને, એટલે 43 ડબલ વાર 3 વાર હોય. ઓકે, તો જુઓ, 1 વાર, 2 વાર, અને આ એક્સ પણ કોણ હશે? 43. તો જ 43 બહુલક બને. તો એક્સની જગ્યાએ 43 મૂકો તો 46 આપણો જવાબ. જો હું બંને શોધીને બતાવીશ, પી ઓફ એ પણ શોધીશ અને પી ઓફ એ બાર પણ શોધીશ. પહેલાં તો આ બંનેનો સરવાળો કરી દેવાનો, 5 થાય, છેદમાં 5 મૂકી દેવાના. પાક્કું? હવે પી ઓફ એને સંગત કોણ છે? 3. તો અહીંયા 3. તો આપણો જવાબ એવો જ આપેલો છે, એટલે વિધાન કેવું છે? સાચું. અચ્છા, પી ઓફ એ બાર શોધવાનું હોય તો એને સંગત કોણ છે? 2. તો એનો જવાબ આવો આવે. ઓકે, એટલે એકનો આવો આવે ને એકનો આવો આવે. સમજી ગયા? વિધાન ખરું. અલ્યા, પી ઓફ એક્સમાં શેમાં? પી ઓફ એક્સ. આ પી ઓફ એક્સ બરાબર 0 થાય. જો એક્સની જગ્યાએ કોણ મૂકેલું છે? -2/3. તો આ આપણું શું કહેવાય? શૂન્ય કહેવાય. તો શૂન્ય એટલે કે એક્સની કિંમત કહેવાય. એના પરથી આ અવયવ આવે છે, જો આવી જશે 3 સામે જા, 3x, -2 સામે જા, 3x + 2 થાય છે કે નહીં? આ એક રીત. બીજી રીત કરવી હોય તો સીધો આને લઈએ તો એ થાય 3x + 2, શૂન્ય શોધો = 0, સામને જા. આ આપણી બીજી રીત. ઓકે, માટે વિધાન કેવું છે? ખરું છે. શૂન્ય ઉકેલ બીજ જવાબ એક્સની કિંમત. શૂન્ય ઉકેલ બીજ જવાબ એક્સની કિંમત. શૂન્ય શોધો = 0. 12ની મદદથી 8 લાવવાના. 12 × 12, 6 × 2 = 4 × 3 = 12. બરાબર છે? 8 લાવવાના છે, તો 8 આનથી ના આવે, ના આવે, આનથી આવે. એટલે હું મૂકું છું 6 અને 2. મોટાને મધ્યમનું નાનાને વિચારીને. ભાઈ શૂન્યો કયા મળ્યા? આ શૂન્યોને ઉકેલ પણ કહેવાય. ઓકે, -6 અને -2. અહીંયા તો +6 અને +2 આપ્યું છે, એટલે વિધાન કેવું છે? ખોટું. ત્રિકોણના મધ્ય કેન્દ્ર. બેટા આ ત્રિકોણ દોર્યો મેં, આમ લખી દઉં હું 7 6 7 3 3 3. મધ્ય કેન્દ્ર કોણ હોય? કોને કહેવાય? મધ્ય ગાઉ જ્યાં ભેગી થાય ને, મધ્ય ગાઉના છેદ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. મધ્ય કેન્દ્રના યામ, મધ્ય કેન્દ્ર જીના યામ બરાબર એક્સ યામના સરવાળાનું અડધું, એક્સ યામના સરવાળાનો ત્રીજો ભાગ, અડધું નહીં હો, વાય યામોના સરવાળાનો ત્રીજો ભાગ. મધ્ય બિંદુ હોય તો આપણે છેદમાં 2 લખતા હતા. આમાં મધ્ય કેન્દ્ર છે ત્રિકોણ. તો ત્રણેય એક્સ યામના સરવાળાનો ત્રીજો, વાય યામનો ત્રીજો. ચાલો, એક્સ યામ કેટલો છે? 7. બીજા કેટલા છે? 7. ત્રીજા 3. ચલો વાય યામ લઈએ. 6 3 3. 7 ને 3 10, 17 છે ભાઈ. આ કેટલા થાય છે? 3 ને 3 6, 6 × 2 = 12. આવું થાય છે. એ તો આપણો જવાબ કેવો આવ્યો? 17/3 અને વાય યામ 4. આવો જવાબ આવે. શું એવો છે?
ના લે, અહીંયા 4 છે 3ની જગ્યાએ, માટે વિધાન કેવું છે? ખોટું. ઘડિયાળમાં કલાકનો કાંટો 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે? હવે ઘડિયાળ લઈએ, એનો કલાકના કાંટાને કહીએ તો આખું રાઉન્ડ માર, તો કેટલા કલાક થાય? 12 કલાક થયા. હવે 12 કલાકને મિનિટમાં બોલીએ તો 12 ગુણ્યા 60 મિનિટ થાય, એટલે 12 × 6 = 720 મિનિટ થાય, રાઈટ? તો ઘડિયાળના કાંટાને કહીએ તો આખું રાઉન્ડ મારે 720 મિનિટમાં, એટલે કે એક રાઉન્ડમાં. તું થીટા કેટલાનો બનાવીશ? 360નો. તો 1 મિનિટમાં કેટલો બનાવીશ? ટેક ઓફ, લેન્ડિંગ. તો 360 છેદમાં 720, 36 એકા 36, 36 દુ 72, 1/2 અંશનો ખૂણો બને, એટલે કે અડધાનો ખૂણો બને, 0.5. સિમ્પલ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n+1/2. યાદ રાખી લેવાનું, મધ્યક શોધવાનું સૂત્ર છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. બસ, હવે જવાબ લાવી દેવાનો. 2 વડે ગુણીએ અહીંયા 2, તો 17 દુ 34, 33ને આ બાજુ ગુણીએ બંને જોડે, તો 33n વત્તા 33. ચાલો 33n ને પેલી બાજુ લઈ લઈએ, તો 34માંથી 33 જશે એટલે 1n વધશે. n = 33. બેટા, નાનામાં નાનો શબ્દ આવે ને એટલે લઘુત્તમ કહેવાય, અને લઘુત્તમ માટે શું શોધી નાખવાનું? લસા. ફરીવાર, નાનામાં નાનું, ઓછામાં ઓછું, લઘુત્તમ, એવું આવે ને તો લસા શોધી નાખવાનું. 20 અને 45નો લસા. 5મું ધોરણ. 2 દાન 20, 2 વડે ના ચાલે આનું. 2 પંચા 5 વડે, 5 એકા 5 નવ્વા, 3 તરી, 3 એકા. હાલો ગુણાકાર કરીએ. આ કેટલા છે? 5 દુ 10 છે, અને આ કેટલા છે? આ કેટલા છે? 3 તરી 9 દુ 18 છે, એટલે 180 આપણો જવાબ. ભાઈ, એક બીજ એટલે આલ્ફા આપ્યું છે, બીજું બીજ એટલે બીટા શોધવાનું છે. તો આપણું સૂત્ર આલ્ફા × બીટા = C/A. એક બીજ 3 છે, બીજું બીજ શોધવાનું છે. C છે 36 અને A છે 1. ઓહો, 36/3, એટલે બીટા કેટલા આવશે? બીજું બીજ 12, 12 તરી 36. સિમ્પલ હતો. ત્રિઘાત બહુપદીના 3 શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર -D/A, એટલે આ જવાબ આવશે. ચલો આનું કરીએ. ભાઈ, આની અંદર છે ને લસા આપણે જો આમના છેદ થોડા મોટા કરી દઉં. 1/α, 1/β અને 1/γ. ઓકે, જો અહીંયા બીટા ગેમાં મૂકું ને એટલે ઉપર મૂકવા જ પડે. અહીંયા આલ્ફા અને ગેમાં મૂકું તો અહીંયા આલ્ફા ગેમાં મૂકવા પડે. અહીંયા આલ્ફા બીટા મૂકું તો અહીંયા આલ્ફા બીટા મૂકવા પડે. હવે છેદ સરખા થઈ ગયા, જોઈ લો. છેદ સરખા તો છેદ એક વખત. અહીંયા બીટા ગેમાં, આલ્ફા ગેમાં, આલ્ફા બીટા. સર, આનું સૂત્ર તમને આવડે છે. 2 શૂન્યોના ગુણાકારોનો સરવાળો કહેવાય, એ તો C/A થાય. અને આનું સૂત્ર હમણાં ઉપરના જ MCQમાં જોયું. આલ્ફા બીટા ગેમાં -D/A. એ કટ તો -C/D. ઓકે, tan એટલે sin/cos. આ રહ્યો જવાબ. B. sec એટલે 1/cos. આ રહ્યો જવાબ. સિમ્પલ.